हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार। तो સવારમાં કોફી બને છે, તો ટિફિન બી બની ગયું ડામર સાહેબ જતા રહ્યા. એમને પેક કરી આપી. તો મારા માટે એક પરોઠી બનાવી છે અને દૂધીનું શાક બનાવ્યું છે. તો હું કોફી બનાવીને પી લઉં. સુરભી એને પપ્પા બે જણ જતા રહ્યા અને આર્યન તો ઊંઘેલો છે. આર્યનને તો અત્યારે રજા છે, એક્ઝામ આવે છે. તો કોફી બનાવી લઉં. ચા નાસ્તો તો થઈ ગયો. તો હવે ઝાપટવાનું છે. કાલે તો ઝાપટ્યું હતું મને, એમને જ કચરા પોતું થઈ ગયું હતું. તો હમણાં ઝાપટી કાઢું. તો વિડીયો એડિટિંગ કરવાનો તો કરી દીધો. આર્યન ઊંઘેલો છે. તો મારે છે ને હવે ઝાપટવાનું છે, ઝાપટી નાખું. કાલે કચરા પોતાવાળાનું કામ કર્યું હશે, પણ એમને જ ઝાપટ્યા વગરનું. તો હવે ઝાપટવાનું છે, ફટાફટ કરી નાખું. બ્લોગમાં બની રહેજો. વિડીયો બી એડિટિંગ થઈ ગયો. બધું કામ પતી ગયું છે. હું થઈ ગઈ ફ્રી. તો જમવા બનાવવાનું છે. ખાલી જમવામાં રોટલી જ બનાવવાનું છે. લોટ બી બાંધેલો છે. તો સવારમાં દૂધીનું શાક બનાવ્યું હતું ટિફિનમાં. ડામરસર માટે ટિફિન લઈ જાય એટલે રોટલી જ કરવાની બાકી છે. ફટાફટ હું રોટલી કરી નાખું. પછી આજે ખાઈને ઊંઘી જ જવું છે. રાત્રે મોડા 12 વાગે ઊંઘ્યા હતા. કાલે વહેલા 5 વાગે ઉઠી હતી. અને રોજ દિવસમાં રાત્રે ઊંઘ જ નથી આવતી. શી ખબર શું થઈ ગયું, એટલે બહુ જ ઊંઘ આવે છે. તો આજે સવારમાં વહેલા ઉઠી ગયા. તો ઉધરસ તો આવે જ છે. તો મને ઊંઘ જ બહુ આવે છે. ખબર નહીં કેમ એમ થાય છે. તો જમીન પછી ઊંઘી જવું છે. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ પહેલાં પાણી પી લઉં, પછી રોટલી બનાવી દઉં. ગાય મેં જમવા બનાવી દીધું છે. રોટલી ક્યાં છે આરે? તો જમી લઈએ હવે. ભૂખ હજુ આર્યન ઉઠવા જ નહીં, પાછો ઊંઘી ગયો. બનાવી દીધું છે. તો જમી લઈએ ફટાફટ. મને ભૂખ લાગે સૂપી કેક માં તો હમણાં નહીં ખાવું તો રે. તો છે દૂધની કઢી બનાવી છે. દૂધની શાક. તો મારે કઢી જ ખાવી છે. તો જમી લો. એ તો અત્યારેમાં નથી જમવું. ખાઈ લો. હું શું કામ કોની રાહ જોઉં ભાઈ? ભૂખ લાગી છે નહીં, હું રાહ જોઈ બેહરી આવે તારે જમવું. તો આવી એટલે નકરી અત્યારેમાં નહીં ખાવું. આ તો દયા કરો તો ભેગું થયું. શાકનો સમય થઈ ગયો છે. હું બનાવું જમવા. તો મસાલો પીસતી એટલે પંખો ચાલુ કર્યો તો બંધ કરી દો. તો છે ને આટલા જ કંકોડા મળ્યા હતા. જો તો 5 કંકોડા તો પાકી ગયા મોટા મોટા. તો આટલા જ મળ્યા હતા. તો મેં છે ને એક બટાકું સુધારી લીધું. એક બટાકું નાખી દો એટલે મારે એકલીનું શાક તૈયાર. તો કઢી વાટકો ભરીને પડી છે. એટલે આટલું શાક બનાવી દો. બંને કહેશે અમે કઢી ખાઈ લેશું. તો જમવા બનાવું છું. કંકોડા મારા કંકોડીના કંકોડા બહુ કંકોડા તો પેલા નાના બહુ લાગે તો, પણ વરસાદ પડ્યો ને એટલે પાકોટી ગયા. વધારે વરસાદ પડે છે એવું થાય. હવે ફરીથી પાછા લાગશે. હવે લાગશે સરસ. ત્યારે લેતા આવશું બહુ બધા. હમણાં તો થોડાક જ હતા. અને તરબૂચ તો 2 કાપીને ખાઈ ગયા ત્યાં. અને એક લઈ આવીને 2 રેવા હતા. મોટા મોટા થઈ ગયા હતા, મસ્ત મીઠા. એટલે બધા હતા ને મજૂર હતા, એમને બધાને કાપી આપ્યું. બધા ખુશ થઈ ગયા. તરબૂચ મજા આવી ગઈ બધાને ખાવા માટે. કેટલા હતા? મારા દિયરની ત્યાં 4 મજૂર હતા, મારા 3 હતા. એટલે 2 તરબૂચ કાપ્યા ત્યારે થયા બધાને. તો મજા આવી ગઈ બધાને. જમવા બનાવી દીધું. જો ગરમી પાછી ચાલુ થઈ ગઈ. હું તો લસપસ થઈ ગઈ રોટલી બનાવતા બનાવતા. તો અમારું જમવાનું બની ગયું છે. તો થોડી વારમાં જમી લઈએ. બેસી ગયા અમે. તો મારું શાક જો 1 બટાકું અને 2-4 કંકોડા. મેં બનાવી છે. આર્યન કે મારા માટે પરોઠી બનાવી. તો મેં મારા માટે પરોઠી બનાવી દીધી. આર્યન ખાય છે ઘી ગોળ. અને કઢી બી પડી છે, નહીં ખાવી.
અને સુરભી બી ઘી ગોળ ખાય છે. એવો વિચિત્ર માણસ છે જો. હું તો બધું ખાવાનું, કંકોડાનું શાક ખાઈશ, કઢી બી ખાઈશ. તો ગાઈ તમારે ખાવું હોય તો આવી જાઓ. તો મને તો મોઢામાં પાણી આવી ગયું છે મારે કંકોડાનું શાક. તો આખો ઉનાળો મેં પાણી પીવડાવ્યું હતું, ક્યારની ઉગી ગઈ ત્યાં. તો પાણી છાંટતા હતા ને એટલે પાણી અડ્યું હતું ઉનાળામાં, એટલે ઉગી નીકળી હતી. એટલે પછી અમે પાણી છાંટતા હતા, ઘરે હતા ને એટલા દિવસ. તમે જમી લે, તમારે જમવું હોય તો આવો.